મારું નામ અસલમ અંસારી છે. હું શ્રી ગાયત્રી ડેરી ફાર્મ એન્ડ ફાસ્ટ ફૂડ તેજાભાઈ મીઠાઈવાલા. અમે છેલ્લા લગભગ 42 વર્ષથી આ સ્વીટ બિઝનેસ સાથે જોડાયેલા છીએ. આમ તો ઇન્ડિયન કલ્ચર પ્રમાણે જોવા જઈએ તો સ્વીટનું બહુ જ મહત્ત્વ છે. એમાંય ખાસ કરીને જો ગણેશ ચતુર્થીનો જો તહેવાર હોય તો એમાં ખાસ કરીને મોદકનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. તો મોદકને ધ્યાનમાં લઈને અમે મોદકમાં ઘણી બધી પ્રકારના મોદક બનાવીએ છીએ. માવાની બેઝમાં અમે જોવા જઈએ તો લગભગ 30 પ્રકારના અમે માવાની બેઝમાં બનાવી છીએ, જેમાં ચોકલેટ છે, માવા છે, જેમનટ છે, ક્રેનબેરી છે, બિસ્કોફ છે, બટરસ્કોચ છે, ચોકો અંજીર છે, રેડ વેલ્વેટ છે. આવી ઘણી અલગ અલગ ફ્લેવરના અમે લગભગ 30 પ્રકારના મોદક બનાવી છીએ. ડ્રાયફ્રૂટ્સ ઉપર જોવા જઈએ તો અમે લગભગ 10 પ્રકારના ડ્રાયફ્રૂટ્સની આઈટમ બનાવી છીએ, જેમાં કાજુ મોદક છે, કેસર પિસ્તા મોદક છે, કાજુ પિસ્તા મોદક છે. આવી રીતે અમે અલગ અલગ ડ્રાયફ્રૂટ્સના 10 પ્રકારના અમે મોદક બનાવી છીએ. વાત કરી ડેકોરેશન વાળા ફેન્સી મોદક, તો જેમાં 125 ગ્રામ, 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 2 કિલો, 5 કિલો, છેલ્લે 51 કિલો સુધીના અમે એક મોદક બનાવીને રેડી કરેલા છે, જેનું મહત્ત્વ લગભગ પંડાલોમાં વધારે હોય છે. વાત કરીએ આ વર્ષની સ્પેશિયાલિટીની, તો આ વખતે બિસ્કોફ છે, બિસ્કોફ મોદક 2 in 1 મોદક છે, કસાટા મોદક છે, ક્રેનબેરી મોદક છે, બ્લુબોરી મોદક છે. આ વખતની આ સ્પેશિયાલિટી વસ્તુ છે. વાત કરીએ ફેન્સી મોદકમાં, તો ફેન્સી મોદકમાં અમે ઘણા બધા પ્રકારના અલગ અલગ મોદક બનાવી છીએ. જે આ વખતે ફેન્સી મોદક છે તે અમે 24 કેરેટ ગોલ્ડ મોદક, જે અમે 125 ગ્રામમાં અને 250 ગ્રામમાં આ વખતે અમે એનું આકાર આપી અને અમે તેને તૈયાર કરવામાં આવેલ છે. જનરલી માવા બેઝની તમે આઈટમ જોવા જાઓ, માવા બેઝના જે મોદક હોય છે 500 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીના હોય છે. ડ્રાયફ્રૂટ બેઝના આઈટમ તમે જોવા જાઓ તો 900 રૂપિયાથી લઈને 1400 રૂપિયા જેવા હોય છે. ફેન્સી મોદક જોવા જાઓ તો 500 રૂપિયાથી લઈ 750 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી, એઝ ડિપેન્ડ ઓન સાઇઝ. એવી રીતે અલગ અલગ સાઇઝ હોય છે. તમે 24 કેરેટ ગોલ્ડ મોદક જોવા જાઓ તો જેનો ભાવ 8800 રૂપિયા પર કેજીનો છે. એવી રીતે અલગ અલગ મોદક તેના અલગ અલગ સાઇઝ અને અલગ અલગ આઈટમ ઉપર તેના ભાવ નક્કી કરેલા હોય છે. જનરલી ફેન્સી મોદક માવા બેઝના છે, અલગ અલગ જે ફ્લેવરમાં તે બહુ જ ચાલતા હોય છે. રેગ્યુલરમાં ચૂરમા લાડુ છે, મોતીચૂર લાડુ છે, મગજ લાડુ છે. આ પણ લોકો ગણપતિ દાદાને ધરવામાં આવે છે.